તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિને ફરી એકવાર સ્વાગત છે આપનું જિંકલ સલોનના મિની બ્લોગમાં। તો આજની શુભ શરૂઆત કરી નાખી હતી આપણે હેર વોશ આરે નીતે મારે જ કરવાના હતા, બીજા કોઈને કરવાના નહોતા, કારણ કે આજ ઉતાવળમાં હેર વોશ કરવાનું બાકી રહી ગયું હતું। શાબાશ હું એમાં માણા હઈ લે ભૂલાઈ જાય ક્યારે। ત્યારબાદ સલૂનમાં આવી ગયા હતા નૈત્રી બેન ને, એમને કરવાના હતા લોંગમાં બટરફ્લાય હેરકટ। મેં કીધું બટરફ્લાય શોર્ટમાં જ થાય, મને કે હિતેશભાઈ કરો ને કાંઈક આગું પાછું થતું હોય તો મેં સારું હાલો ત્યારે કરી નાખી। અને પછી તો શું હોય, ગાયો ગા આપણે અસ્ત્રો શસ્ત્રો લઈને લાગી ગયા સીધા હેરકટ કરવામાં। હેરકટ બ્લો ડ્રાય ને સાયન્સ નું કામકાજ પતાવીને આ હતું નૈત્રી બેન ના બટરફ્લાય હેરકટ નો ફાઇનલ લુક, જે એમની ઉપર બહુ જ બ્યુટીફુલ લાગતું હતું। હવે તમે બધા મને એમ ન પૂછતા કે નૈત્રી બેન ક્યાંથી આવ્યા હતા, ઈ ડરખેલની જેમ મારે ભૂલાઈ ગયું છે। ત્યારબાદ આ ક્લાયન્ટ નું નામ હતું ધ્રુવી બેન ને, ઈ આવી ગયા હતા સ્પેશિયલી રાજકોટ થી અહીંયા હેરકટ કરાવવાને। એમની ડિમાન્ડ પણ સેમ જ હતી કે મારે લોંગ માં જ હેરકટ કરવાના છે, પણ લેયર્સ થોડા ઘણા તમે એડ કરી દેજો। એટલે આપણે કરી નાખ્યું ઓકે ને પછી ફટાફટ આપણે એમના હેરકટ ની બાકાજીકી બોલાવાનું કરી દીધું ચાલુ। અને જેવું જ હેરકટ નું કામકાજ પૂરું થયું, બ્લો ડ્રાય નું કામકાજ આપી દીધું આપણે લોક લાડીલા એવા સ્ટુડન્ટ લોકોને। અને આ હતો ધ્રુવી બેન ના લોંગ લેયર્સ હેરકટ નો ફાઇનલ લુક, જે એમની ઉપર બહુ જ સરસ લાગતો હતો। કેવું લાગે છે મને કોમેન્ટમાં કહી દો, હાલો કલે જાવ ગયો ગા। ત્યારબાદ આ ક્લાયન્ટ અહીંયા બાબરાના જતા ને, એમને કરવાની હતી હાઇલાઇટ્સ પ્લસ હેરકટ, એટલે ફટાફટ એમનું હાઇલાઇટ્સ નું કામકાજ આપણે ચાલુ કરી નાખ્યું। અને કલે જાવ હમણાંથી તમારા ભાઈને એકલા જ બાકા જીકી બોલાવી પડે સલૂનમાં, કારણ કે જિંકલ દીદી ગયા છે સુરત ને, હિરેનભાઈ તો કાંઈ હાલીએ કેમ છે નહીં, એટલે આપણે એકલા લડાઈ કરીશી ફિલહાલ સલૂનમાં। પણ તોય લડી લઈશું, કાંઈ ઉપાધિ નથી એમાં। જોઈ લ્યો પણ છે ને એકદમ લાકડા જેવું હેરકટ નું હાઇલાઇટ નું રિઝલ્ટ કેવું લાગ્યું મને કહી દો, હાલો મારા કલે જાઓ। ત્યારબાદ આ નાના ક્લાયન્ટ નું નામ હતું એન્જલ બેન ને, ઈ આવી ગયા હતા ગઢડા પાસેના એક ગામેથી ને, એમને કરવાના હતા બટરફ્લાય હેરકટ, પણ શોર્ટ નહોતા કરવા। આ ગદ્દુ કોને કેવા જવું, એક તો બટરફ્લાય હેરકટ કરવું હોય ને લેન્થ શોર્ટ ન કરવી હોય। પછી તો એન્જલ બેન આરે માંડ સેટલમેન્ટ કરીને આપણે લેન્થ થોડીક શોર્ટ કરીને કરી નાખ્યું એમનું હેરકટ ચાલુ। અને તમામ પ્રોસેસ પૂરી થયા બાદ આ હતું એન્જલ બેન ના બટરફ્લાય હેરકટ નું ફાઇનલ લુક, જે એકદમ એમની ઉપર આઉટસ્ટેન્ડિંગ લાગતું હતું। અને હજી તો હેરકટ પતાવીને રૂમમાં આવીને પોરો જ ખાતો તો, મેં કીધું થાયકો છું ઘડીક આરામ કરી લઉં। ત્યાં એટલી વારમાં સ્ટુડન્ટ લોકોએ બોલાવી લીધો કે હિતેશભાઈ આવો, હજી એક હેરકટ છે। चीटिंग करता है तू, चीटिंग करता है तू। અત્યારે કલે જવા ઘા સહન કરવામાં જ મજા છે, કારણ કે ઓલા બે છે નહીં, એટલે માસી હમણાં ઉપર જ રહે। ખોટું મારી વાત સાંભળી જાય ને તો ખોટું એક ઢોલ ભેગું પડીકું વાળ દે મારું। बात तो सही है। ત્યારબાદ આ ક્લાયન્ટ નું નામ હતું પૂર્વાબેન ને, ઈ આવી ગયા હતા સ્પેશિયલી ઢસાથી અહીંયા સોફ્ટ લેયરિંગ કરાવવા માટે, એટલે ફટાફટ કન્સલ્ટેશન કરીને આપણે એમનું હેરકટ નું કામકાજ ચાલુ કરી દીધું। અને આ હતું પૂર્વાબેન ના સોફ્ટ લેયરિંગ નું ફાઇનલ લુક। પૂર્વાબેન પાછા દાંતય નહોતા કાઢતા, એમને મેં કીધું વિડીયો ચાલુ છે, દાંત તો કાઢો, પછી એમે દાંત કાઢ્યા। અને આ હતું કલેજાવ એક બીજા હેરકટ નું ફાઇનલ લુક, જે આવી ગયા હતા સ્પેશિયલી રાજકોટ થી અહીંયા હેરકટ કરાવવા માટે। તો ફાઇનલી મિત્રો આજનો દિવસ થઈ ગયો છે પૂરો, કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે। ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો, ફોલો કરો ને શેર કરો ને, હા YouTube માં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો। થેન્ક યુ સો મચ।